નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ફતેપુરા ભાંડવડા ખાતે હઝરત બુદાન શાહ બાવાની દરગાહ પર ધૂમધામથી સંડલ નીકળ્યો। વડોદરા શહેરના ફતેપુરા ભાંડવડા વિસ્તારના રહેમતનગરમાંથી આજે 800 વર્ષ જૂની ઐતિહાસિક હઝરત બુદાન શાહ બાવાની દરગાહનો સંડલ ધૂમધામ સાથે નીકળ્યો હતો। આ સંડલ રહેમતનગરમાંથી શરૂ થઈને આથિકાના 4 રસ્તા સુધી ફરીને પરત ભાંડવડા હાજી મોહલ્લા આવેલ દરગાહ શરીફ પર આવી પહોંચી હતી, જ્યાં હઝરત બુદાન શાહ બાવાની મઝાર પર સંડલ ચઢાવવામાં આવ્યો હતો। દરગાહના ખાદિમોમાં કાલુભાઈ પટેલ, યુસુફભાઈ પટેલ, ભૈયાભાઈ, સૈયદ નિસાર, અશરફભાઈ, ચાંદભાઈ શેખ, અહમદભાઈ પઠાણ, અશરફ પઠાણ અને સૈયદ હાફિઝ અશરફ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 800 વર્ષ જૂની દરગાહ પર તમામ ધર્મના લોકો પોતાની માનતાઓ લઈને આવે છે અને તેમની મન્નતો પૂર્ણ થાય છે। હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બનેલો આ સંડલ કાર્યક્રમ શાંતિ અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો। कालूभाई शेख बानवाड़ा हमारा हाजी मुल्ला का बुरन सईद बाबा का संदल शरीफ रखा था। आज उनका संदल था। रहमत नगर से निकलकर बानवाड़ा हाजी मुल्ला, रहमत नगर से निकलकर कुमारवाड़ा 4 रास्ता घूम के वापस परत जाएगा और रात को नियाज का प्रोग्राम भी रखा गया है। मेरा कालूभाई शेख।